બધાને જય માતાજી, જય લીલભાઈમાં, જય શ્રીરામ. આજ જો ફૂલ ઉજાગરામાં અને ફૂલ નિંદરમાં છે. વ્લોગ ચાલુ કરીએ આપણે અહીંથી જ, ઘેરથી જ, ગાડીમાં નથી કરતા. જ્યાં ઘેરથી ઘર છે એ વાલા આપણા ઘર છે. ભાઈ છે ને દેવીનભાઈ આવે ને એટલે જાય તો એ અમે ઘેરથી નીકળીએ. અમે પિતાશ્રી છે बराबर, तो हम आज निकलिए. हम यहाँ पे खाना खवराते हुए काम देते हैं. हम डीजल भराइए, फूल कराइए. फूल में भેगो થાય બોમ્બે આપ કેમ બે વિડિયો કેમ બંધ થઈ ગયો? કેને પૂછીને બંધ થયો? पैसी हो थाई था तो राखी दीजिए. पैसी होते जाए तो क्या વધારે થઈ જાય નહીં ભાઈ. મોર જાજે ઉગમણ દે, મોર જાજે હાથમાં દે, મોર જાજે કચ્છમાં, મોર જાજે પારાવાડે, મોર જાજે પાછો કચ્છમાં, મોર જાજે પાછો કચ્છમાં, મોર પાછો जूनागढ़ पास પછી नहीं કેવું है, रिवील हो जाएगा भाई ये तो हम कहाँ जा रहे हैं. क्योंकि हमारे लोग गए हैं लोग जो है तो બધું પૂરું થઈ ગયું. તાર દુનિયા લૂંટાઈ ગઈ છે. લેન ભાઈ ગઈ લીધે. હાલો તો દેવીનભાઈ તમારો હરખ બધા શોખમાં બદલાઈ નાખીએ. ચલો આપણે એમ જાતે हुए ધીરે ધીરે જાણે ગિયર પાડવાના. બ્રેક માથે કોક દબાવે ગિયર પાડવાનું, પછી આ હેન્ડ બ્રેક ઉતારી અને પછી આ ભૂમ 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 ભગાડવાની. કોઈ હો સીધું પછી આંકવા જ માંડવાની. Economy drive mode activated. આમાં આવું થાય એ બોલે કે તમે આ પોલીસ ઊભા અહીં આગળ સેન્સર અહીં તમે ફોન મૂકી દો, આંકવા ધ્યાન દે એમ કહે. બરાબર, હાલો રાખો. હલક ઊભા આમાં દેખાતા અહીં તમે કેમ ભાઈબંધ ઘેરથી ગમે એટલી ઉતામળ કરો. આવી ગયા ને ટ્રાફિકમાં મજા કરી લીધી ને ભાઈ. આવી ગઈ ને મોજ. ઉતામળ કરી કરીને ગાડી રોડમાં હારામ હારી હાકી હાકીને રેડી થઈ ગયા અહીંયા ભાઈ. ટાઈમ એટલો આપણો બસાવી દીધો. જો આ ટ્રાફિક કરાવે કે તમે આગળ ન જઈ શકો ને, ફાટક દઈ દીધી, ઓલી કરી દીધી, નોન સ્ટોપ ગાડીઓ ચાલુ કરી દીધી ને સામેથી નોન સ્ટોપ આવક જાવક હતી. આ ફાટકમાં 5 જણા તો આડે આ ટ્રાફિક કરાવવા વાળા ઊભા હતા કે ભાઈ તમે ઊભી રાખો અહીંયા એમ ને, કે ફાટક બંધ નતા કરવા દેતા. ગાડી વાળાને એટલી ઉતામળથી નીકળ્યા હતા બધા. હવે એવું છે ભાઈ, એનાથી જામ થઈ ગઈ. હવે પાછળ જામ છે, અહીંયા જામ છે. દેવીનભાઈ સુઈ ગયા છે, अपन गाड़ी अकालता था जाम बैठा बैठा एकला. तो હવે देखते रहिए व्लॉग में. ऐसा ही है अभी तो, बस जो चल रहा है जैसा चल रहा है वैसा. ट्रैफिक में हलवाई गया है थोड़ा घना, थोड़ा ज़्यादा हलवाई गया. बिकॉज बहुत ट्राफिक છે ઓલી બાજુ ને સામી સાઈડે પણ. ત્યાંથી એવડા વાહન પડ્યા છે જે પેન્ડિંગમાં. આ કાર ફ્રી થાય ખબર નહીં. અહીં પાછળ દુનિયાના વાહન પડ્યા. જાર નહીં થાય કરે. લગભગ અડધી કલાકનો ટ્રાફિક અહીંયા અંદાજે, ખાલી અંદાજો મારે. કે જે ટ્રેનને તો આવી 10 મિનિટ થાય અમે વાટ જોઈએ ટ્રેનને તો આવી. હું વાટ જોવા મતલબ એવું છે ભાઈ. હાલે જાઓ બેઠા જઈએ, બેઠા કરીએ, મજા કરીએ. બીજા દાબેલા ને પછી વિડિયા જોવા દેવું. એવું ભૂખ લાગી છે એવું મોડું થતું. દેવીનભાઈ ને મેં આજ પીઝા ખાધા. और यहाँ पे हम हाल ही निकला है, फिर से ब्रेक पूरा करके हमारा प्रोग्राम की ओर प्रस्थान कर चुके हैं. रास्ते में है सूरज बारी आ चुका है और ट्रैफिक हो चुकी है यहाँ पे आगे. ठीक है, देवेन भाई इशारा कर रहे हैं मेरे को कि आगे ट्रैफिक में गाड़ी आंकने में ध्यान दो. देवेन भाई साइड में बैठे बैठे बोल रहे हैं. इस भाई को थोड़ा जल्दी था लेकिन हमने उसकी जल्दी को शांति में बदल दिया, क्योंकि हमें उससे भी ज़्यादा जल्दी है. किसी को नहीं जाने देंगे मोर नहीं होने देंगे हम. रेल बना देंगे सबको.
દેખો. રમણીય નજારા સાથેના આપણા સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ અભિવાદન છે. અમારા પાસે એક જ વ્યૂ હોય દર વખતે જ્યારે મિલતો જાય ને આપણે દયા આવે ભીડ ન આવી દયા. માણસને એ જ છે કે એ કૂતરું હટવું હોય તો હટે. એને એમ હોય કે કૂતરામાં આપણા કરતાં વધારે અકલ હોય. ખરેખર હોય ખરી. અમુક એવા જનાવર જેવા હોય ને એ શું કહે એનો શું મતલબ હે ખબર? વધીને શું થાય કૂતરું પીલાઈ જાય ને આપણી પાસે મોટી ગાડી આપણે તો નુકસાન નહીં થાય એમ ને. આપણે વધે બમ્પર નહીં કરે આપણે હેડ થી મોટું ઊંચી ગાડી હોય તો ન નીકળે બમ્પર કે એટલે ઊંચી ગાડી વાળા જ વધારે કરે. એટલે એનો ખબર હોય કે એ પાછું ભોગવવાના આપણે જ હોય. એને બ્રેક ન મારી બ્રેક જ ન મારી. હમણાં એક ભાઈ જતા હતા પાછળ આવે જ છે ઇનોવા વાળા હે. હું આપણે કોઈ ટ્રોલ ન કરાય રસ્તો હે બધા થતું હોય અહીં તો વાહનમાં હાલતું હોય બધું. આમ તો ન હોય. આપણે બ્રેક મારી દીધી સાઈડમાં આપણે સાઈડ લેતા હતા ને ઓલી સાઈડમાં સામે બીજી સાઈડમાં કૂતરું હતું ને ભાઈ બીજી સાઈડમાં ભાઈ આમાં અહીં યુનિવર્સલ જા આ ભાઈને ઉતામાં છે આ ભાઈ ગયા ને એને ભાઈને થોડીક ઉતામાં જાજી જ છે જો. મિત્રો હેવીમાં હેવી ટ્રાફિકમાં ફસાઈ ગયા છે બે શખ્સો. કારણ કે ઓલી બાજુ સામેની સાઈડ આ સુરતબારી પુલ છે. કહેતા ને કે અહીંયા ટ્રાફિક હોય. જો આ કેવડી ટ્રાફિક તમને જવામાં દેખાતો હોય તો બતાવું. ઓલી બાજુ આખી પેક છે. એ બાજુ જ કન્ટેનર એક પડી ગયું હે આખું ગોળ ગોથું ખાઈ ગયું તો એને લીધે આ આખી ટ્રાફિક અહીંયા આજે હેઠે રફ રોડમાં હાકે રફ રોડમાં જે વાહન હાકે છે હેઠે આ બાજુની સાઈડમાં સામેથી વાહન આવે ને હેઠેથી ઉતારીને અહીંથી કાઢે છે. એટલે આપણે ધીરે ધીરે કરતા પડ્યા જઈએ છે. ધક્કા ગાડી હાવ આમાં ગાડી એટલી જ હાલે હાવ એટલે હાવ નિરાતે એવડી ટ્રાફિક હાલે. સામેથી રોંગ સાઈડમાંથી વાહન હાલે જો આ રોંગ સાઈડમાંથી આવે ને ઓલી સાઈડ તો એને આખી પેક જ છે જો. એટલે આ બધા રોંગ સાઈડમાંથી આવે. અવર જવરનો એક જ રસ્તો કરી નાખ્યો એના હિસાબે આ પુલમાં ટ્રાફિક થઈ સુરતબારી પુલમાં આજથી થોડાક વર્ષ પહેલા આમ જ ટ્રાફિક થતી કાયમ ને ટ્રાફિક. કારણ કે એક જ પુલ હતો. એટલે એક જ પુલ આ જ રસ્તો રોજ આવો જ સીન હતો પણ ઓલું એક બીજો પુલ બનાવી નાખ્યો ઓલી બાજુનો આવકનો આ જાવકનો. નવો બન્યો ને. હા આ નવો બન્યો મતલબ ઓલો જૂનો બે એક બનાવી નાખ્યો ને એક છે એ ક્લિયર છે હજી. આ પુલ છે અહીંથી શરૂઆત થાય પુલની. આના દાખલા હોય જ આના દાખલા સુરજબારીનું નામ પડે એટલે રાડ્યું પડે. જ્યાં એક વાહન ગાડી ખોટકાણ્યા એટલે એનો વધારે ટ્રાફિક થાય. એ તનખા થતા હતા ગાડીમાં. આ ગાડીઓ પડી ગયું બધી અહીં રસ્તામાં હવે આપણી લાઈન હાલી જાવકને માંથી ક્લિયર થયા. આપણે એ બાઇક ચડી છે કે આપણે બે દી આવીને પ્રોગ્રામ છે એટલે અહીંથી બહાર નથી નહીં કરવાનું. ત્યાં તો હાજર નહીં થઈ જાય રસ્તામાંથી ઓલી બાજુથી કાલે સવારના નીકળવાની કંઈ ઉપાધિ નથી એટલે એવું છે. એટલે જ અમે વહેલા નીકળીએ ગમે ત્યાં ભૂગવું હોય ને ત્યાં ટેસ્ટને દેખાડતા હોય 8 કલાકનો રસ્તો હોય ને તો અમે 8 કલાક પ્રમાણે વહેલા જ નીકળી જઈએ 9 કલાક પહેલાં નીકળી જઈએ તો ઉપાધિ નહીં આવી કંઈ ટ્રાફિક થાય ને ઇન ફ્યુચર તો કંઈ વાંધો જ ન આવે. બરાબર એવું બધું હતું ને હવે અમે થોડીક ટ્રાફિકમાંથી નીકળી જઈએ. આજે ઓલી સાઈડ તો બહુ ટ્રાફિક છે આખા હજે એમને જામ પડ્યા છે લગભગ એવું કંઈ થાય ખબર નહીં રામ જાણે. बराबर तो ऐसा ऐसा है. अभी हम गाड़ी चलाने में ध्यान देते हैं. आवजो जय माताजी. આ ટોલ નાકાની જેવી સુવિધા ડાબી બાજુથી આપણી સાઈડમાંથી સામેથી આવે છે ભાઈ. આવે છે એ ભાઈને પણ જા ભાઈ જઈ જો આ ભાઈને પણ જવા દીધા છે. આપણો વિરોધ કોઈનો નથી પણ જો ઓલી સાઈડ એ લોકોની છે આ સાઈડ આપણી છે આ સાઈડ એ આપણી છે પણ ત્યાંથી વાહન આવે છે આમાં ને ઓલી તો હાવ વસલી લાઈન છે એમાંથી વાહન નીકળે એટલે તાળીઓ લાયક છે. બરાબર
સામખિયાળી ટોલે પૂગ્યા ને આ છે 6 લાઈનમાં છે પાછું 6 લાઈનનું ટોલ લાઈન હતું એમાં સામેથી આવે માટીઓ આ બધા એના બાપા છે ને એ આ રસ્તો બનાવીને બહુ વહેલા ઓફ થઈ ગયા તે રસ્તામાં અહીંયા નીચે એનું નામ લખ્યું હોય એના બાપાનું બધાનું એના ડોક્યુમેન્ટ એના બધા પાસે હોય એટલે આ બધા કંઈ કે નહીં હોય આપણે સીધા સાધા માણસો આ ટોલ નાખો અહીંયા ફાસ્ટેગ લગાડી લઈએ ને કપાઈ જાય એટલે નીકળી જવાનું એવું બધું હોય ભાઈ દેવિનભાઈ જાજુ તો વર્ણન બહુ ન કરે એમાં ન કરાય કાલે નકર આપણે છાપામાં વિરોધમાં હોય વિવાદમાં આવે વિવાદમાં આવે જાય કોઈને કંઈ કહેવાય નહીં આપણી લીટી લાંબી કરાય કોઈ ટૂંકી ન આ કરાય જમાનો એવો હે આપણે ઓ માય ગોડ ફિલ્મમાં આવે ને કે इन लोगों से तुम धर्म मत छीनो ये लोग तुम्हें अपना धर्म बना लेंगे ये लोग तुम्हें अपना धर्म बना के खिलवाड़ करेंगे પછી અટાણ કોઈને હાસવો ન કહેવાય આપણું કામ બને ઓકે કારણ કે હાસવો કહેવા જાવ ને તો દુનિયા તમને જ ફગાવી નાખે અને એનો કોઈ મતલબ નહીં આપણે હાથે કરીને આપણા પગમાં પાણા મારવા દીધું અટાણે કોઈને કંઈ કહેવાતું નથી તરત ક્યાંક માફી માગો તમે આમ કીધું તમે આમ કીધું એવું માતાજી છે બધાને સુખી રાખે જામાં 15 રૂપિયા મેસેજ આવી ગયો ટોલ નાકે કપાણા એનો બરાબર તો 15 રૂપિયા વાળું એક છે ઈ નવું છે 15 રૂપિયા એક ટોલ નાકું નીકળી જાય 3000 માં 200 ટ્રીપ યસ બરાબર 40 કે 38 ટ્રીપ બાકી છે 3 મહિનામાં વરસ દીની હોય આપણે 3000 નું વરસ દીનું રિચાર્જ આવે ટોલ નાકાનું ફાસ્ટેગનું એમાં કેટલી ડેવિનભાઈ 200 ટ્રીપ નીકળે ને 200 ટ્રીપ નીકળે 200 વાર નીકળે અથવા એક વર્ષ સુધી રી અવેલેબલ આપણે 3 મહિનામાં પૂણા 200 તો ખેંચી નાખી હા હા 200 એવું છે હવે રાખી દઉં કેમેરો બરાબર ટ્રાફિક ને માન ક્લિયર છે હમણાં જો 6 લાઈન આવે એમાંય થોડી ટ્રાફિક છે તો ખરી બહુ નથી વાંધો હાલો તો આવજો બધાય આ તો ખાલી ટોલ નાકે ઊભા હતા ને મને એવું નવું આજ પહેલી ફેરે હું જોવા જઈડું કે બે અમારી સાઈડમાં આ બાજુ અમારી સાઈડ હતી જે એક લાઈન હતી ને આ બાજુની સાઈડ તો હાવ આપણી જોઈ તમને ખબર દેખાતું હતું હાવ એક જ જણો સાઈડ આગળ ગાડી સામે ઊભી રાખીને ઊભો હતો ને ઓલી બાજુથી તો કન્ટિન્યુ ગાડી ચાલુ હતી આવવાની એવું છે ભાઈ ચલતા હે દુનિયા હે હા ને જો આપણે હવે ને આપણે તૈયાર છે ને રેમીથી હોટલ રેમીથી હું રેનભાઈ જમવા જઈએ થોડું ઘણું કંઈક નાસ્તો કરે પછી પ્રોગ્રામમાં જઈએ સીધા બરાબર તો અમે હોટલમાં તૈયાર થવા આવ્યા હતા સગા કમ્પ્લીટ સિમ્પલ કરી લઈએ આજ આપણું આઈ ફિટ કંઈક આવું છે સિમ્પલ આયરી ન જતા ખાલી ઉપર જોજો ऐसा लग रहा हूँ मैं कुछ पीछे डेवन भाई रेडी हाँ रेडी डेवन भाई હાલો 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 હેડો હાલો અમે નાસ્તો કર્યો જાડા મોટો રસ્તામાં રસ્તો બહુ હાંકડો હે ને નવો હે ને અમારે પૂગવાનું હે હાવ સિંગલ પટ્ટી છે ને અમારે પૂગવાનું હોય તો થોડીક ઉતામરી છે તો અમે થોડાક જઈએ ફટાફટ બરાબર આ તમે કીધું જરી કટકી બ્લોગમાં દેખાડી દઉં ડેવિનભાઈ જાય ડેવિનભાઈ રેડી થયા અને નાસ્તો થોડોક કર્યો પછી અમે નીકળી ગયા બે ભાઈઓ રેડી હમણાં પ્રોગ્રામમાં જઈએ પછી ચાલુ થાય પછી પાછા વારે અમે બતાડીએ શું કે મેર લાડા આનંદમાં 2 જણા છે તો આપણે એમ ભાઈ છે નાની એવી દુનિયામાં બહુ મોટું નામ મોટી દુનિયામાં નાનું નામ ઓય નાની એટલે આમ મોટી દુનિયામાં હાઈટ નાની છે પણ નામ બહુ મોટું છે બધા એમ કહે તો અમે કહી દીધું મજા બધા એમ કે તો મેં કીધું. બરાબર ને ભાઈ બરાબર શું છે બાકી મજામાં આનંદ મંગલ
મીડિયા ઇન્ફ્લુએન્સર ક્રિએટર. હવે ક્રિએટરમાં આવી ગયા તમે કા? હવે ક્રિએટરમાંથી તમે અપડેટ થશો અને મોડલમાં આવી જશો, એક્ટરમાં. યસ એટલે ભાઈ મને બોલતા ન આવડે ભાઈ, પછી તમે સમજી જાઓ ને એક્ટરમાં ઈ દીખતા હે. હા ભાઈ આપણે દેવભાઈ અને સારા એવા શું છે બજાતે રહો કંપની છે એમ. તબલા વગાડે ભાઈ સારા એવા, બરાબર હે. કોઈને ઢોલ તબલા વગાડવા હોય તો અમને ક્લાસિકલ ઓનલી નો હા થઈ ક્લાસિકલ ઓનલી સમજ રહ્યો ને તું? એવું ના સમજાવું ભાઈ, અમારી ફ્રેન્ડલી પબ્લિક છે ક્લાસિકલ ની વાત કરું. वो तो समझी गया ना ભાઈ જલ્દી ભાગવાના તબલા વાળા આવે. ભાગી જાય ભાઈ. પ્રોગ્રામમાં જાય ને કે અમારું બંધ નહીં થાય, અહીંયા પાછળ ઊભા ઊભા અહીંયા. રાજભાઈ સતી માતની જય, દક્ષ દાદાની જય, વાછરા દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અરે આમાં જતા કેમેરામાં ધૂળ પડી હાવ કે તોય વિડીયો ચાલુ છે. હમણાં પાછો સાફ કરીને વિડીયો ઉતારે. અમે અહીંયા આવ્યા હે વિલેજ રિસોર્ટ, પ્રોગ્રામ પતાવીને આરામ કરવા. વિલેજ રિસોર્ટ છે માંડવી બાજુ. તો હવે આરામ કરી લઈએ. આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખીએ. બહુ જ થાકે ગયા છે, બરોબર. તો વિડીયો જોતા રહીજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાછા. આજનો કંઈક આવો વિડીયો હતો. આજે કાલે યાદ છે તો ઉઠીને બસ ફ્રેશ થઈને નિરાંતી કાલે હોટલનો જો મેળાઈ હોય તો દેખાડી. બાકી જય સીતારામ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય લીરબાઈમાં, જય સિયારામ. આવજો.